ગીતા હે એવા કાકા રે એ બોલાવે ગીગા બટાયા વજે રે હે આવ પાય રે નાટીને કાકા રે એવા કાકા રે એ બોલાવે ગીગા બટાયા વજે રે આમજ હે આજે કાકા બોલાવે આવ્યો રે હે આયો રે તીકેરા રાણી આયો તે કર્યું મજાડી આજે કાકા બોલાવે આવ્યો રે જય ઠાકર ઉપા કાકા જય ઠાકર હું બોલાયો આ તો કઈક નવા લુગડા લાગે તને કે ગામમાં ક્યાંય સમાચાર ન મળી ગયા ને કઈ હે મને એવું કાંઈ લાગે છે આજ મોજમાં કઈક એમ વાત છે કે 24 કલાક ઠેકડા મારવાના એટલે હા લાગે એવું કઈક આજ આ બે આમ જો ને ભઈલા આને ભીસા તો જો રાખ્યા તમારા બાપ રબેરીન છોકરા આવા ભીસા એ નો પણ રાખ તું કઈ કહેતો જ નથી આ તું જોતો આ કોઈ નથી દેખાતી મારે તો ટાઈલ પડી જઈ હવે એ તારા બાપાનો વાત ન કરવાનો હવે મને વાયત કઈ રહેવા જ નથી દીધું પેશન હે તમને ન ખબર પડે આવી ફેશન તમારા બાપ નો હોય ભૂંડા લગાડો રબેરીન મને છોકરો બોલાયો હું લેવા ઈ તો ગયો તો તું ક્યાં હતો હું હા તેરે રમતો તો એલા એ અરે આ માર ખાય એવું ભૂંડા આ ઠેરી રમવાની ઉંમર છે હવે તારી તો બોલાયો હું ઈ કયો હું ઠેરીએ રમતો તો ને પાછો જે ઠેરીએ રમવા જવાનું મારે તને બોલાયો કામ હોય તો જ બોલાયો હોય ને પણ શું કામ હે એ તારી વહુના આણા તેડવા જવાનું છે અને તારે માલ ઢોરાડું જવાનું છે એવું છે એમ હા જોઈ લે દાંત કાઢ્યા ને એટલે આમ મજુ આમ જોઈ લે ખીલી ગયો ને જાવ ગાયો દોરાડો જવું ખરા હા પણ મારો આણા તેડિયા ને પીસી જઈશ એટલે આને ભૂંડા નાખ ને એક આ દેખાડો ન કરો માર મમ્મીને બોલાવજો એલા ઈ રેવા દેજે બધા મમ્મીને શું કેવું એમાં મમ્મીને શું કેવું ઈમાં હે નાની નાની વાતમાં બોલાવણા મમ્મીને ખબર હું તો આમ તો કરું બેટા આયો તો તું નહીં ગાડીએ ઓલા ગાયો આડો ઊભો રે કા માર વહુના આણા તેડિયા પણ પીસી ઈ તેડવા તો જાય જ છી હવે પણ પાછા આવો પીસી જાય રહીશ એટલે આ માનતો નથી અજા તારા બાપ મોઢે સડીને અમને ન કહેવાય કે મારી વહુ તેડિયા હોય એમ અમારા બાપાને કોઈ જ નથી કીધું ગાયો ઢોરાડું રહેવાનું નથી થતું બરોબર આ એને મને મોહાળ વળજ્યું આને નક્કી દઈશું બઈશું આપી દે વાપરવા તો આવડો રહ્યો ને રાજી થઈ જાય તો બરોબર ને ગાય વાડો રે તો હા ભાઈ દેને રૂપિયો ગુડી દે શેર બેગી જો હે એક એક દસિયું આપે રૂપા કાકા એક એક દસિયું આપે રે એક એક દસિયો યા પેરૂપા કાકા એક એક દસિયો યા પેરે હે બિલા આ ગીગુડીને તો આપણે માલ ઢોરાડો રાખ્યો છે હા અને આપણે એના વહુના આણા તેડવા જવાનું છે હા વીરા આણા તેડવા તો જવાનું છે પણ આપણા રાજ્યના એટલે કે અજમલ રાજા હા વીરા તે પેટના વાંજ્યા છે બરોબર છે જો કદાચ આપણે આણા તેડવા નીકળી હા વીરા અને બાપુ સામા મળે હા તો સુકન સારા ન થાય નો સારા થાય તો માટે આપણે રાજમાર્ગે નહીં અને જંગલ માર્ગે હા ચાલી આપણે ગાડા માર્ગે હેલા જઈ હા અને કદાચ જો આપણે અહીંયા પણ હામાં થકે તો અવરું ફરીને ઉભું રહી જવાનું બરોબર છે અને એક શબ્દ બોલવાનું નહીં મહારાજા નીકળી જાય એટલે આપણે આપણા રસ્તે એમના રસ્તે ભલે તો હાલ કે ગુડિયાના વહુના આણા તેડવા જઈએ હે આણલા તેડવા હાલ હાલ બારી ભાઈ આણલા તેડવા હાલ્યા રે એ સામેથી મળ્યા અજમલ રાજા અવરા સુકન તાયો રે હવીરા હા વીરા આપણે જે ધાર્યું નતું અને એ જ આજ થઈને ઉભું રહ્યું છે તો અવરું ફરીને ઉભું રહે જા
મહારાજા વહી જાય પછી આપણે આપણા માર્ગે હાલા જાય. હા વીરા. કેમ પ્રધાનજી? જી મહારાજા. આ રાયકા ભાઈઓ સારા કામે જતા હોય એવું લાગે, પણ આપણા ઘોડા અસવાર જોઈ આજે અવરું ફરીને ઊભા રહી ગયા છે. તો માટે ત્યાં જે તપાસ કરો કે શા માટે અવરા ફરીને ઊભા છે. બહુ સારું. અરે રાયકા ભાઈઓ, આપણા મહારાજાના ઘોડેસવાર જોઈ કેમ અવરું ફરીને ઊભા છો? એ આણલાની બેક ઘેર ભૂલ્યા પ્રધાનભાઈ, આણલાની બેક ઘેર ભૂલ્યા રે. એ ખંભા કેરી દામની ઘેર ભૂલ્યા પ્રધાનભાઈ, ખંભા કેરી દામની ઘેર ભૂલ્યા રે. હાથ કેરી લાકડી ઘેર ભૂલ્યા પ્રધાનભાઈ, હાથ કેરી લાકડી ઘેર ભૂલ્યા રે. હે વીરા, પ્રધાનજીને બધી ખબર પડી ગઈ છે, તો કઈ ખાસું કહી દેવું જોઈએ હો. અરે રાયકા ભાઈ, આ બધી વસ્તુ સાથે હોવા છતાં કેમ જૂઠું બોલો છો? અરે પ્રધાનજી, કદાચ સત્ય કહેશું તો મહારાજને ખોટું લાગશે, માટે જો અભય વરદાન મળે તો અમે તમને સત્ય કહી મહારાજને પૂછો. સત્ય કહેશું તો ખોટું નહીં લાગે ને. બહુ સારું રાયકા ભાઈ. અરે મહારાજા, કેમ પ્રધાનજી? રાયકા ભાઈનું કેવું એવું છે કે જો તમને સત્ય કહે છે તો તમને ખોટું તો નહીં લાગે. અરે પ્રધાનજી, રાયકા ભાઈને કહો કે સત્ય બોલશે ને તો રાજમાંથી ઇનામ મળશે, અને જો જૂઠું બોલે ને તો કાળિયા ઠાકરના સોગંદ દઈ અને સત્ય બોલાવો. બહુ સારું. અરે રાયકા ભાઈઓ, જે હોય તે સત્ય જણાવો, નહીં તો તમને કાળિયા ઠાકરની આણ છે. ઠાકરના હામ દીધા હા તો હાથું કહી જ દઉં ને. હા. અરે મહારાજ, આ રાયકાભાઈની તો વાત સાંભળો. અરે આ રાયકા ભાઈ, જે કઈ તમારા મનની વાત હોય ને આજે અમને જણાવો રાયકા ભાઈ. હે અજય રસા પરસરાયની વાતું યુ કરે. અરે હા રાયકા ભાઈ, એ અજમલ વાજિયા કહેવાય, અજમલ અભાગ્યા કહેવાય. હરસ પરસરાયની વાતું યુ કરે. અરે રાયકા ભાઈ, આજ રાજન કહે તમે પણ સાંભળો. કહો મહારાજ. આજે રાજન કહે ને રાયકા સાંભળો ને. હા મહારાજ. ये करे जब मारा दुनियानी वात राजन, ये कहे ने रायका सांभळो ने. હા મહારાજ. ये यादे लाटानी लक्ष्मी रे बने मारती करी रे. હા મહારાજ. ये सगुणा हैया केरो मार्या हार तना तण, ये દીકરીઓ યાદ માર્યા ગણીએ રમે. અરે મહારાજ, આ રાયકા પણ બીજી પણ વાત સાંભળો. એ કેવી રીતે વાજિયા કેવાય તણ તણ, દીકરીઓ યાદ માર્યા ગણીએ રમે. તો સાંભળો મહારાજ તમે પણ. હદ દીકરીઓ પર આવે જાય ને સાસરે રે. અરે હા રે ખબર. એ
હોય તો સાસરે વહી જાય છે મહારાજ. અમે નથી કહેતા, આખી પોકણગઢની વસ્તી કે છે કે દીકરી તો પારકા ઘરની થાપણ કહેવાય. આજ પાખું આવીને કાલે ઉડી જાય મહારાજ. લૂલો લંગડો અને બાડો બુબડો રાજમાં એક દીકરો હોય મહારાજ તો આજ રાજગાદીની સંભાળે મહારાજ. નકર એક સમયે તો રાજને તાળા લાગશે. અરે હા રાયકાભાઈ, તમારી વાત કેવી પણ આજે મને સત્ય લાગે છે. માટે આજે જો તમને અવરા સુકન થયા હોય ને તો કાલે સવારના સૂરજ નાણે ઉગતા આજે તમારા દીકરાના વહુના આણા તેડી આવજો રાયકાભાઈ. ભાવ અરે મહારાજ. મહારાજ કડી ખમા મહારાજને. એ આણલા એ સૌરા સુકન લેવા હાલા રે બારી ભાઈ. સૌરા સુકન લેવા હાલા રે. કેમ પ્રધાનજી? જી મહારાજા. આપણા ઘોડા સિવાય આજે રાજ તરફ લઈ જાઓ અને રાજની અંદર તમારા માતાશ્રીને બોલાવો. બહુ સરસ. હજી વાપર ધાન બોલાવે રાજમાતા આવજો રે. હે આવો માતા રાજને દરબાર રાજમાં પડ્યા તમારા કામ વરદાન. હે બોલાવે રાજમાતા આવજો રે. પ્રધાનજી તારે રાજમાં બોલાવાનું કારણ. અરે માતુશ્રી મહારાજા બોલાવે છે. અરે મહારાજ અત્યારે રાજમાં બોલાવાનું કારણ. અરે સતી, રાજમાં બોલાવાના કારણ જ એટલા સતી કે આજે અમે પોકણગઢની રહીતની સંભાળ લેવાની માટે ગયા હતા સતી. પણ આજે રાજની અંદર જતા જ આજે ડગલે ને પગલે આજે કેવું સાંભળવા મળ્યું સતી. માટે આજે રાજાને કહે અને તમે પણ સાંભળો સતી. ભલે સ્વામી.
હે આવા રાજન રે કહીએ ને રાણી સાંભળો ને એવા રાજન રે કહે ને રાણી સાંભળે રે. હે આવા રાજન રે કહીએ ને રાણી સાંભળો ને એવા રાજન રે કહે ને રાણી સાંભળે રે. કરી દવ મારા મનની વાત કરી દવ મારા દિલની વાત આવા રાજન રે કહીએ ને રાણી સાંભળો ને કરી દ્યો તમારા મનની વાત, કરી દ્યો તમારા દિલની વાત. એવા રાજન રે કહે ને રાણી સાંભળે રે. હે આવા પહેલા રે લેણા રે ખેડૂત બોલ્યા રે સતી પહેલા રે લેણા રે ખેડૂત બોલ્યા રે હે અજમલવાસિયા કહેવાય હે જાદુગરનો લેવાય આવા યમને હે આવા યમને રે જોઈને અવરાય રે પરે એલા સારે લક્ષ્મી રે આપણે દીકરી રે. વાલા સારી લક્ષ્મી રે આપણે દીકરી રે. સગુણા હૈયા કેરો હાર, સગુણા હૈયા કેરો હાર. એવા રાજન રે કહે ને રાણી સાંભળે રે. આવા બીજા રે લેણા રે રાયકા બોલ્યા રે સતી બીજા રે લેણા રે રાયકા બોલ્યા રે હે અજમલવાસિયા કહેવાય એના સુગમનો લેવાય આવા યમને હે આવા યમને રે જોઈને અવરાય રે પરે હે સતી કોકણગઢની થયો તમણા બોલતી સતી આપણી રહ્યો તમણા બોલતી રે હા સ્વામી, તમને આપણા ગામ રાજની રૈયત લેણા બોલે છે સ્વામી. અરે સતી પણ સવારનો સૂરજ નારાયણ ઉગતા હું ત્યારે આપણા રાજના જરૂખે જઈને ઊભી હોય સ્વામી. ત્યારે સવારના પોરમાં વડારણ એક બજાર વારતી વારતી મારા સામું જોતી નથી. ત્યારે મારા મનમાં પણ એક વિચાર આવે છે સ્વામી કે વડારણને મેં શું કીધું હશે અરે સતી કે સવારના પોરમાં મારાથી મુખ ફેરવે છે. હું ઝટપટ ઝરૂખેથી હેઠી ઉતરી અને વડારણને જઈને પૂછ્યું સ્વામી, અરે બેન, સવારના પોરમાં હું જ્યારે ઝરૂખે ઊભી હોય છું ત્યારે મને જોઈને તું અવરું ફરી જાસ. તારા મનમાં જે વાત હોય આજ તું મને કહેતી જા. ત્યારે વડારણે મને એવો સરસ જવાબ આપ્યો સ્વામી અરે હા સતી કે રાજબા, સાચું કહીશ તોય પણ તમને ખોટું લાગશે અને ખોટું કહીશ તોય પણ ખોટું લાગશે. કારણ કે રાજબા, તમારે રાજગાદી ભોગવવાનો કોઈ નથી અને તમે પેટના વાંજ્યા છો. એટલા માટે હું તમારું મુખ નથી જોતી રાજમાતા. અરે હા સતી અરે સતી આપણે રયતનું કેવું એવું છે સતી કે આજ દીકરી તો કાલ સવારે સાસરે જતી રહી શકતી હા સ્વામી, માટે એક પણ દીકરો હોત નહીં તો આપણા ગયા પછી આ પોકીગઢની રાધી સંભાળે સતી હા સ્વામી. માટે હવે જો આપ રજા આપો ને તો હાલ ને હાલ શિવના તપે જઈ પુત્રનું વરદાન મેળવું અને જો વરદાન ન મળે ને તો મારી કાયાના કલ્યાણ કરો સતી. હા સ્વામી, હું પણ એ જ ચાહું છું કે શિવના તપે જઈ અને એવી તપસ્યા કરો કે ભગવાનને આપણા ઘરે અવતાર લેવો પડે સ્વામી. અરે હા સતી
જો આપ રજા આપો ને તો હાલના શિવના તપે જાવ સદી. હા સ્વામી એ વાત પણ સાચી છે, પણ હાલમાં આપણી દીકરી સગુણા અત્યારે ઉંમર લાયક થઈ ગઈ છે, માટે સારું રજવાડવું અને સારો મૂર્તિઓ ગોતી અને ગોર મહારાજને બોલાવી એક દીકરીના પીડા હાથ કરતા જાવ તો વધારે સારું સ્વામી. અરે ભલે સદી. કેમ પ્રધાનજી? જી મહારાજા. આપણા રાજની અંદરથી એવા સારા ભૂદેવને બોલાવો. બહુ સરસ. હજી એવા પર દાના બોલાવે ગોરદેવ આવજો રે. હે આવો તમે રાજને દરબાર પર દાના બોલાવે ગોરદેવ આવજો રે. અરે યા પર આવે ગોરદેવ હે આયા વિરાજને દરબાર પર બોલાવે ગોરદેવ અરે વીરા, કોઈ દિવસ નારાજમાં શા માટે તમને બોલાવે છે? હે ગુરુદેવ મહારાજા બોલાવે છે. બહુ સારું બધા. અરે મહારાજા અભિનંદન મહારાજા. અરે રાજુ તમને નમનું કહ્યું ભૂદેવ. ધ્યાન થાવ. અરે મહારાજા કોઈ દિવસ રાજમાં નહીં પણ આજ પણ ગોરદેવને કઈ બોલાવવાના કઈ કારણ મહારાજા. હા ભૂદેવ. રાજમાં બોલાવવાના કારણ તો એટલા જ છે ભૂદેવ કે અત્યારે મારી દીકરી છે ગુણા આજે ઉંમર લાયક થઈ ગયા છે, તો માટે લીલુડા શ્રીફળ લઈ અને દેશને પરદેશ જવાનું છે ગુરુદેવ. અરે હા મહારાજા, કયા દેશ અમારે જવું અને કયા દેશ અમારે નહીં જવું એ પણ આપણે જણાવો મહારાજા. અરે હા ભૂદેવ, એ બહુ તમે વાત સારી કીધી છે, માટે આજ રાજાને કહે અને તમે પણ સાંભળો. ભલે મહારાજા. આજ દેશ રે એ રાજો રે ગોરદેવ પરદેશ જાજો. જી મહારાજા. આજ દેશ રે એ રાજો રે ગોરદેવ પરદેશ જાજો. હા મહારાજા. આવા એક હરે નો જાજો પિંગલ ગાડા રે ગોરદેવ રે. જી મહારાજા. આવા દેશ રે એ જસુરે મારજયા મે પરદેશ જાજો. અરે હા ગોરદેવ. આવા એક રે પિંગલ ગઢો રે આવા એક રે એના લઈએ અરે હા ગોરદેવ. ભૂલે ભૂલે આજ પિંગલગઢ નો જતા ગોરદેવ. અરે હા મહારાજા, આજ પણ નહીં જવાનું કાંઈ કારણ તો પિંગલગઢ છે ને મહારાજા. અરે હા ગોરદેવ. પિંગલગઢ નહીં જવાના કારણ એટલા જ કે મારે ને ફડિયા રાજાને 20 વર્ષના વેર ચાલે એટલું જ નહીં પણ 22 વર્ષ તે બોલા છે, માટે કોઈ પણ દેશની અંદર જાજો એક પિંગલગઢ નગરી નો જતા. અરે હા મહારાજા, તમે કહો છો વાત બરોબર છે મહારાજા. મારું પણ તમે સાંભળો મહારાજા. હા ભૂદેવ. આજે અમે જ્યાંના રે જિલ્લામાં આવશું મહારાજા, એ અમારા માન્ય પણ તમે સ્વીકાર કરવા પડશે મહારાજા. ભલે ભૂદેવ. કેમ પ્રધાનજી? જી મહારાજા. ભૂદેવને લીલુડા છીપર આપી છે. બહુ સરસ. બહુ સરસ. લ્યો ગુરુદેવ. હા પ્રધાનજી. હા. એ હા
અરે કે યો માંગે ઘોર દે ચાલિયા હમો આવી દે હમો 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 એ ચાલિયા